માતાજી, જય શ્રી રામ. ડેલી લાઈફસ્ટાઈલ ડે 131માં દિવસમાં આપણું હાર્દિક સ્વાગત છે. અને આઈ હોપ કે તમે બધા મજામાં છો. અને વાગવામાં ભાઈ વાગી જાય, આપણે દ્વારકામાં રૂમ ને બૂમ રાખ્યું હતું એટલે 9 વાગે આપણે આવી જતા જો કે. અને અત્યારે વાગી જાય 12:37 એટલે ભાઈ ગુડ આફ્ટરનૂન પહેલાં તો આજે ભાઈ આપણે અત્યારે તો પહેલાં નહીં ધોઈ લીધું મસ્ત, કપડો બપડો મસ્ત પહેરી ધોઈ. અને હવે ને આપણે હું મેહુલજી બે આપણે જવું પહેલાં જમવા જવું મસ્ત. અને પછી હે ને અમે જવું ગોમતી ઘાટ ઓટો મારવા. બાકી સુદર્શન બ્રિજ ઘણું બધું ફરવા જેવું હોય વાયકણ બરાબર. તો હે ને વાયકણ જે ફરશું એ તમને બધું બતાવશું. અને પછી વાયથી વાયકણ નાઇટ હોલ્ડ કરશું. નાઇટ હોલ્ડ કરીને પછી આપણે જતા રહેવું સોમનાથ દર્શન કરીને જતા રહેવું આપણે તરત દીવ. અને બીજું બધું જે હશે આ બધા 3 દિવસનો જે વિડીયો છે તમને બતાવશું. અને આજના દિવસનો જે હશે એ બધું તમને બતાવશું બરાબર. તો બને રહેજો આપણા વ્લોગમાં અને સપોર્ટ કરતા રહેજો. અને આપણી ચેનલ અર્જુન ટ્રાવેલ અમને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો અને લાઈક કરજો અને ધમાધમ જે બધું કરવું એ કરજો, પણ સપોર્ટ કરજો બરાબર. તો બને રહેજો આપણા વ્લોગમાં. આખા દિવસમાં જે હશે તમને બધું બતાવે. નહીં જોઈને મસ્ત ચકાચક થઈને હું મેહુલજી બે આવા જમવા હેડે આવીએ અને વાજુ હે 1 અને એ જમીન મસ્ત જતા રહું. અમે આરામ કરવા માટે રૂમ ઉપર બરાબર. અને મસ્ત આરામ કરશું. 4-5 વાગે ઉઠશું પછી ગોમતી ઘાટ ને સુદર્શન બ્રિજ ને બધું ફરવા જવાનું. તો પહેલાં તો જવું ગોમતી ઘાટમાં આપણે અને ત્યાં મસ્ત ફરશું, બેસશું અને આનંદ કરશું. હાથ પગ ધોશું, પાપ ધોશું, આ બધું કરશું. અને પછી તો આકાન પહેલાં તો 1-2 કલાક બેસવાનું જ થાય. કેમ કે એકદમ બેસવાની મજા જ અલગ છે ભાઈ ગોમતી ઘાટ ઉપર. મનને શાંત કરી દેવાનું એકદમ મસ્ત અને પવિત્ર થઈ જવાનું. પછી બીજું જે હશે તમને બતાવશું. પણ પહેલાં અત્યારે હવે જમવા જઈએ તો મળીએ ભાઈ હોટલમાં. આવી જાય આપણે મસ્ત દ્વારકેશ ભોજનાલય જમવા. વાયકણ આવ્યા તમને મેહુલજી એમ કે વાયકણ જમવાનું સારું હોય ને મેહુલજી? સારું હોય ને એટલે ભાઈ મસ્ત જમવાનું હોય. તો ભાઈ મસ્ત અમારે અત્યારે વેઇટિંગ છે એટલે કારણ કે તમે 10-15 મિનિટ ઉભા રહો, વેઇટિંગ કરવું પડશે એના માટે. તો ભાઈ ને મસ્ત અંદરથી તમને બતાવીએ શું જમવાનું હોય. ટેસ્ટ સારો એટલે વેઇટિંગ કરવું પડે ભાઈ. અંદર ફૂલ તારે ભરેલું હોય. તો ભાઈ જમવા જઈએ એટલે તમને બતાવીએ કે શું જમવાનું હોય બરાબર. એન્ટ્રી કરાવી દીધેલી અમે કરાવી દીધું, નોમ બોમ લખાવી દીધું. હવે અંદરથી ને તમને બતાવી દઈએ બરાબર. તો ભાઈ 80 રૂપિયામાં અનલિમિટેડ ખાવાનું. 2 શાક, દાળ, ભાત, પાપડ અને રોટલી અને છાશ આવશે હમણાં બરાબર. અને પાપડ તો હું થોડું ખાઈ જોઈએ એટલે યાર હું તમે. અને હવે ભાઈ અનલિમિટેડ હોય 80 રૂપિયામાં જમવાનું પણ સારું હોય. તો ચાલો હવે જમી લઈએ અને પછી બીજી બધી વાત. ભાઈ જમીન તો આપણે આવી ગયા મસ્ત બરાબર. જમવાનું એકદમ મસ્ત હતું. પણ એક વસ્તુ બતાવજો, આ બધી હોટલો હોય બરાબર. અને હોટલના બધા રૂમાલ હોય કારણ હું કહી તમે જુઓ. તમે હોટલમાં ન ને એટલે ભાઈ સમજી વિચારીને ભાઈ મૂઢું બૂઢું લુખું ભાઈ કહેતા ના. અમે તો અમારો પર્સનલ રૂમાલ લઈને આવીએ છીએ ભાઈ. અમે તો બધું ફરેલા એટલે આપણને ખબર હોય કે બધું હું હોય. એટલે તમે જુઓ બધા રૂમાલ જ પર આવી જો. આ બધા હોટલના રૂમાલી જે હોટલમાં નજર પડી એટલે હું લોકોને જણાવી દીધું કે આ બધી હોટલો જ છીએ ને ભાઈ. અને હવે ને અમે મસ્ત રૂમમાં જઈએ, મસ્ત ઊંઘી જઈએ 4-5 વાગ્યા સુધી. અને પછી વાજે નીકળી જવું ગોમતી ઘાટ બાજુ બરાબર. તો મળીએ તો આકન પછી પાર્ટીનો ફોન આવી ગયો તો ને આપણે આવીને તરત લઈને ભાઈ આવી ગયા હતા સુદર્શન બ્રિજ. તમે જોઈ શકતા છો ભાઈ સુદર્શન બ્રિજનો જે વ્યૂ. અને આ પડી આપણી 57 સ્ક્રીન ખાલી લાગે ને એકદમ કચકડું હો ભાઈ. અને ભાઈ આ તમે જોવો ભાઈ ખતરનાક વ્યૂ હોય. વાયરો જોરદાર હે ભાઈ. મારા બાલે ઉડી જઈ યાર. હું વાત કરો તમે યાર. અને તમને બીજો વ્યૂ બતાવું. તમે જુઓ દરિયાનો વ્યૂ તમે ખાલી ચેક કરો ભાઈ. એક નંબર. પહેલાં ભાઈ ને પહેલાં જ્યારે આ બ્રિજ મતલબ કે સુદર્શન સેતુ મતલબ કે બ્રિજ નહોતો ને એટલે ને અહીંયાથી અમે ભાઈ એક ઓડિયામાં બેસવાનું ને આ ઓડિયામાં બેસીને પછી આપણે બેટ દ્વારકા જતા બરાબર. એટલે બોલ ભાઈ બન આ બાજુ તકી જાય કઈ બાજુ પેલા આ બ્રિજ નતો એટલે પેલું બાજુથી અને આ બાજુ જતા ને. હા તો ભાઈ છે ને આ રીતનું હતું પહેલાં જ્યારે આ બ્રિજ નહોતો ને એટલે ભાઈ આ બાજુથી બેસતા ઓડિયામાં આ બાજુથી અને આ બાજુ મંદિર તરફ જતા બરાબર. તો ભાઈ આ બ્રિજનો તમે વ્યૂ જોઈ લો. બાકી તો આખી તમને વ્યૂ બતાવીશ. અને ભાઈ આના ભાઈ શું કહેવાય મતલબ કે કેબલ બ્રિજ પણ કહેવામાં આવે એ રીતનું હોય ભાઈ. બાકી તમને વ્યૂ બતાવું ચલો. આ જે બ્રિજ બની ગયો ને પણ એવું નહીં કે ભાઈ રાઈડો બંધ થઈ ગઈ. તમે જો અંદર ભાઈ ઓડિયા મસ્ત ચાલુ છે ગાઈ. તો હે ને
અંદર આવી રોડિયા ચાલુ હોય અને આવી રીતે અંદર રાઈડો કરે જેના પૈસા લે કંઈક પર પર્સનના 50 રૂપિયા કંઈ એવું કંઈ કરશે બરાબર. પણ આપણે કંઈ એટલો ખ્યાલ નહીં. બાકી તમે સુદર્શન સેતુનો ભાઈ વ્યૂ તમે જોશો ને બહુ મજા આવશે. બાકી આ વ્યૂ તમે જોતા હશો બહુ મસ્ત વ્યૂ હા. હા ભાઈ તમે સુદર્શન બ્રિજ આવેલા હોય બરાબર તો ભાઈ આ વિડીયોમાં કોમેન્ટ કરજો. ના આવેલા હોય તો કોમેન્ટ કરજો. તમારે બધાને જોવાની ઈચ્છા હોય આ ભાઈ સુદર્શન સેતુ દ્વારકા તો ભાઈ કોમેન્ટ જરૂરથી કરજો. અને આપણી ભાઈ ગાડી ટ્રીપમાં જ ફરે તો કોમેન્ટ કરજો. ટૂર માટે આપણને ભાઈ મળી રહેશે આપણી ગાડી બરાબર. બાકી તમે જોઈ શકતા છો ભાઈ આ બ્રિજના જે ઉપયોગ થયેલો ને તો તમે જોવા ખાલી એનું જે જોવા ને ભાઈ એક નંબર. બાકી બહુ વાયરો એટલો અવાજ મારો આવતો હોય નહીં આવતો ખબર નહીં જે આ બધું છે. બાકી મળી હવે આગળ શિવરાજપુર બીચ ઉપર ભાઈ આવી જઈએ આપણે શિવરાજપુર બીચ. તમે જોઈ શકતા ભાઈ પબ્લિક તો એટલી બધી હે ને જો તમને ઝૂમ કરીને બતાવું બહુ પબ્લિક ને ભાઈ મોજા બહુ મસ્ત આવે. ઠંડો ઠંડો પવન આવે અને આ બાજુ પબ્લિક તમને બતાવું ઝૂમ કરીને તમને દેખાતી હોય બધી પબ્લિક અત્યારે ભાઈ વેકેશનમાં આવી ભાઈ અને મજા કરી રહી છે. બાકી તો ભાઈ તમે આવો અત્યારે વેકેશનમાં પણ અત્યારે યાર એટલી તકલીફ કે ભાઈ મતલબ રૂમ બધા બહુ મોંઘો મળી. પછી જે રૂમ 1000 રૂપિયા મળતું હોય એનો ભાવ 3000 થઈ જાય. પણ સીએનજીમાં જો તમારી ગાડી સીએનજી હોય તો સીએનજીમાં ભાઈ અમુક જગ્યાએ મળે ના મળે આ બધું હોય. પણ બાકી મજા તો આવે એવું હોય. બહુ પબ્લિક તમે જોઈ શકતા છો બહુ બધું. અને મોજો તો કોઈ આવી તમે જોવા ખાલી તમને બતાવો અને વ્યૂ તમે જોવા ખાલી પાણીમાં ભાઈ સૂર્યનો પ્રકાશ પડે અને સૂર્યનો પ્રકાશ પડે ને તો કેટલું મસ્ત લાગે ને આ મોજા જોવા અંદર હાય બહુ મસ્ત હે ભાઈ. તો તમે આવો ભાઈ અને આ શિવરાજપુર બીચમાં તમે કોણ આવેલા હોય કહેજો. અને આવેલા હોય તો કોમેન્ટ કરજો. ના આવેલા હોય તોય કમેન્ટ કરજો. અને ના આવ્યા હોય તો એક વખત ભાઈ જરૂરથી આવો બહુ મજા આવે એવું હોય. પબ્લિક તો તમે જોઈ શકતા હશો ઝૂમ કરીને તમને બતાવું. હા તમે મોજો જોવો ખાલી યાર. બાકી તો ભાઈ અહીંયા રાઈડો બધી અત્યારે લગભગ રાઈડો તો બની અને રાઈડો તો લગભગ બની. બાકી આ ઘોડે સવારીની રાઈડો એ પેલા જે બાઇક આવી ને જે હેડી એ બધાની ચાલુ હ એ બધું ચાલુ હ તો ભાઈ તમે મજા આવે યાર. બીજું કોઈ નહીં. પણ હા ભાઈબંધો હોય તો ઓર મજા આવે. અને ભાઈ દોસ્તારો તો એની વાત અલગ આખી જન્નત ફીલ થાય ભાઈ. તો ભાઈ તમે બધા આવો મજા કરો અને તમે જોવા ખાલી આ બાજુ પેલા છોકરાઓ જે નહીં ને ભાઈ અંદર તમે જોવા ખાલી કે મોજા આવી એનું એ પૂરેપૂરો એન્જોય કરી હું તમને બતાવું છું ખાલી. કોઈ મોજું આવે ને એટલે પબ્લિક તો તમે જોઈ શકો જોયા બહુ મજા આવે એવું ભાઈ. પાણી છે બહાર આવી ગયું ભાઈ. આપણે પલળવાનું નહીં કેમ કે આપણે હવે ને પછી કપડો પછી બદલવાનો ભાઈ કંટાળો આવે યાર આપણને. બાકી જોઈ શકતા છો ભાઈ થોડો તડકો હોય અત્યારે થોડો હોજ પડે તો વાર વધારે મજા આવે. એટલે પાછળનો વ્યૂ તમને બતાવો તમે જુઓ ખાલી એક નંબર વ્યૂ હોય. અને હવે આપણે જઈએ ભાઈ થોડું નારિયેળ પાણી પીએ કોક નાસ્તો બાસ્તો કરીએ અને તમને બતાવીએ. ચલો તાર તમે જો એક આ ઊંટ સવારીઓ હોય આ બાઇકોની રાઈડો હોય. આ બાઇકોવાળા તો અત્યારે નવરા બેરા એનું કારણ આ જીપ્સ આ બધું આ રીતે આ બાઇકની રાઈડ આવે તો મતલબ કે આ બધું ખબર હોય કે ભાઈ બધા તો એન્જોય જ કરવા આવી બીચ ઉપર. અને બાકી તો તમે જુઓ ખાલી બધા લોકો મોસ્ટ ઓફ એન્જોય કરી બે બીચ ઉપર અને એ રાઈડોનો ઓછો ઉપયોગ કરી. નાહવામાં બધી પબ્લિક બહુ ઇન્ટરેસ્ટ ધરાવે બરાબર. તો ચાલો અહીંયા આપણે થોડો નાસ્તો બાસ્તો કરીએ. મેગી ખાઈએ કો તો એ બધું ખાઈએ. આપણે મેગી લીધી ને સિરિયસલી એટલી તીખી ને કે પરસેવો છૂટી ગયો બરાબર. તો હવે ગાડીમાં જઈએ થોડું એસી ચાલુ કરવું પડશે કેમ કે મેગી બહુ તીખી એમ. બોટલે લઈ લીધી પાણીની બસ માની કસમ પણ જોરદાર તીખી યાર. તો હું ખાઈ લઉં અને પછી બીજી વાત હો. સવારના મેં દ્વારકામાં આવ્યા પણ તમને દર્શન નહોતા કર્યા ધજાના. જો કે અંદર તો ફોન એલાઉડ નહીં તમને બધાને ખબર પણ આ ધજાના દર્શન કરી લો. જો તમારે કોઈ દુઃખ હશે તો જતું રહે ભાઈ. અને ભાઈ કંઈ ના કરો તો છેલ્લે હોય ના આવો ને તો આ ધજાના દર્શન કરજો. તમે મંદિરમાં એક સમય વાયકાણ આવો ને અને ના મંદિરમાં જઈ શકો ભીડ હોય તો આ ધજાના ખાલી દર્શન કરજો ને તમારી બધી મનોકામનાઓ પૂરી થઈ ગઈ.
અને ભાઈ આ તો જય દ્વારકાધીશ મંદિર આવ્યું અને એ આ મંદિર છે ને ભાઈ આ ધજા બરાબર. તો દર્શન કરી લો અને તમારે મનની બધી મુરાદો પૂરી થઈ ગઈ. આપણી આશા છે ને ભાઈ આ પૂરી જ કરશે દ્વારકાવાળો. માગો 20 ને આપણે 30. બોલો જય દ્વારકાધીશ. બોલો મેહુલજી જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. ભાઈ મસ્ત દર્શન કરીને આવીને અમે હવે મસ્ત અત્યારે બેઠા ગોમતીના ઘાટે. અમે અત્યારે મોક્ષ પ્રાપ્તિ કરી રહ્યા છીએ અને અમારા મનને શાંતિ મળે. ભાઈ અત્યારે અમે જે ગોમતી ઘાટે બેઠા છીએ ને ફીલ બહુ સારું થાય અને મજા આવે યાર. શાંત વાતાવરણ છે, બેઠા છીએ અને મસ્ત ભાઈ ગોમતી નદી છે એના ઘાટે અમે બેઠા છીએ. તો ભાઈ ઠંડો પવન આવે, મનને શાંતિ થાય ને પછી થોડો મોક્ષ મળે. કારણ કે માછલી તો બી આવી એવી મોટી હતી. તો ભાઈ તમે આ રીતે ગોમતી ઘાટે રાત્રે બેઠા હોય તો ભાઈ હે ને કોમેન્ટ જરૂરથી કરજો. અને બીજું તો દ્વારકામાં તમે આવો ને તો મોડા તમને થોડો વ્યૂ બતાવે. જો હું વિડીયો એન્ડ ના કરું તો બરાબર. બાકી જો તમને એવું કહેતો ને તો કે ભાઈ આવી બધી પબ્લિક હોય ને તમે મોબાઈલ લઈને બહાર થઈ ગયો અમને ત્યાં મોબાઈલ આપણો બોલવાનું આપણે પબ્લિક આપણને કહેતી છે. લે પબ્લિક તો કે આપણે બોલવું આપણે શું કરે એવું બધું કરવું પડે. લે પબ્લિક તો જોવા ને જે કરવું કરે, આપણે આપણું કામ કરવાનું. આપણે કંઈ એવાનું એટલે થોડું બધું કરવાના છીએ. એટલે કોઈ ભાઈ તમે મારા જેવી કોઈ બીજું વ્લોગ બનાવતો હોય ને તો તમને ભાઈ પબ્લિક વચ્ચે શરમ આવતી તો એ બધું ના રાખવાનું. ફોન લઈને આમ થઈને ઊભું થઈ જવાનું ને બોલવા માંડવાનું. શું કહેવાનું આપણો મોબાઈલ વિડીયો આપણે ઉતારવાનો, યુટ્યુબમાં આપણે મૂકવાનું. કોક આપણા ઉપર શું કહેતું છે. એટલે આપણે આપણા મનના માલિક લઈએ. આપણને કોક શું કહેતું છે યાર. અત્યારે હાલ તમે કહો 500 માણસ વચ્ચે જેમ બોલવા માંડવું આપણને કશું એવું નહીં યાર. મને પહેલાં એવું થતું પણ એ તો બધું ભૂલવું જવું પડે હતું. અને ભાઈ અત્યારે આ વસ્તુ અત્યારે નહીં ખબર પણ 100 વર્ષ સોરી 100 મહિના 12 મહિના 2 વર્ષ પછી ખબર પડશે તમને. અને આપણે તો નહીં મૂકવાના થતું જ નહીં. જો માછલીઓ કૂદી દેખાતી હોય ત્યાં જો બતાવું થોડી વાર એમ પેટથી કૂદી એટલે આખી વાત ચાલુ જવા દો. કૂદી દેખાય તો યાર થોડી દેખાય ચાલુ રાખો. તમે 2 મિનિટ ઉભા રહો. કૂદ લે જલ્દી. તો ભાઈ આટલે મસ્ત દ્વારકાનું મંદિર આટલે પણ દેખાય જ હોય. દર્શન કરી લો ફરીથી એકવાર. અને સવારે આપણે અહીંયાથી ભાઈ વહેલા નીકળી જવાનું સોમનાથ. અને સોમનાથથી દર્શન કરીને જતા રહીશું દીવ. અને ભાઈ દીવથી નાઇટ હોલ્ડ કરીને નીકળી જવાનું ઘરે. તો હવે અમે થોડી વાર જમવા જઈએ જે હશે તમને બતાવીએ ને પછી રાત્રે બેસવા જઈએ બતાવીએ. તો ચલો હવે જમવા જઈએ તો પણ મળીએ. તો ભાઈ હવે અમે મસ્ત જમ્યું એકદમ પરફેક્ટ. અને ભાઈ ગોમતી ઘાટે આવી જાય મસ્ત પવન આવે મસ્ત ને મોટી મોજા ઉછળી અને ભાઈ અમે બેઠા છીએ. અને ને હવે આટલે થોડી વાર બેસીને તો અમે જતા રહેવું રૂમ ઉપર તો હવે થોડો આરામ કરવો પડશે. અને આજનો વ્લોગ ભાઈ આટલો જ એન્ડ કરીએ. અને આઈ હોપ કે તમને બધાને આપણા વિડીયો જોવાની મજા આવતી. જેમ તો જો વિડીયો જોવાની મજા આવતી હોય ને તો આપણી ચેનલ અર્જુન તાવલી વ્લોગ સબસ્ક્રાઈબ કરવાની. એના બાજુમાં પેલી બેલ આઇકન ને ફોર્મ લઈને દબાવી દેવાની. તો આપણે વિડીયો અપલોડ કરીએ તમને જોવાની મજા આવે બરાબર. બાકી વ્યૂ તમે જુઓ ખાલી ચેક કરો. ભાઈ આ રીતે જો દેખાય પેલા મોજા આવી જો બતાવું મોજા આવી ને આ બાજુથી જાય. અને ભાઈ આ જે કહેવત છે ભાઈ કે ગોમતી નદી કૃષ્ણ ભગવાનને મળવા આવે સવારે અને ભાઈ હોજે ને હોજે એ ભાઈ પાછી વળી જાય. મતલબ કે એના કહેવત ઘરે જતી જાય એવી કંઈક સ્ટોરી હોવાની. આપણે એટલી બધી ખબર નહીં. બાકી આ મોજો તો કેટલો મસ્ત મોજો આવી ભાઈ. અને હવે એકણ અમે થોડી વાર મેહુલજી બે બેસ્યું હોય એકણ થોડો ટાઈમ પાસ કરશું અને પછી અમે જતા રહે રૂમ પર અને ઊંઘી જશું. તો બસ આજનો વ્લોગ આપણે એન્ડ કરીએ. જય માતાજી, જય શ્રી રામ.